હેલો ગાઈસ, ઇન્ડોઆઈસમાં આપ સૌનું સ્વાગત છે। ફર્સ્ટ આર્ટિકલ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના બારામાં છે। આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના 5 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે, એટલા માટે એક વખત ફરીથી આ સ્કીમ ન્યૂઝમાં આવી છે। જુઓ, યુપીએસસીની પ્રિલિમ એક્ઝામમાં આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના વિશે ક્વેશ્ચન આવેલો છે। એમાં મેઇનલી તમને ફાર્મર્સે કેટલું પ્રીમિયમ પે કરવાનું છે એના વિશે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો। હવે જો રવિ ક્રોપ હોય, ખરીફ ક્રોપ હોય અને હોર્ટિકલ્ચર ક્રોપ, તો આ ત્રણેય ક્રોપમાં અલગ અલગ પર્સન્ટેજ છે પ્રીમિયમના જે ફાર્મર્સે પે કરવાના હોય છે, એના જ વિશે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો। તો આજે આપણે ડિટેલમાં આ સ્કીમ વિશે ઇન્ફોર્મેશન લઈએ, ભવિષ્યમાં પણ કોઈ ક્વેશ્ચન બને તો તમે એને આસાનીથી ટેકલ કરી શકો। તો જો આ સ્કીમને 2016માં લોન્ચ કરવામાં આવી હતી, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને, અને કઈ મિનિસ્ટ્રીમાં આવે છે તો મિનિસ્ટ્રી તો બહુ જ સિમ્પલ છે, મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર અને ફાર્મર્સ વેલફેરમાં આવે છે, રાઈટ। તો આ તો એમબી તમે કોમન સેન્સથી સોલ્વ કરી શકો છો। ફસલ બીમાની સાથે લિંક કરો એટલે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર ઓટોમેટિકલી તમારા માઇન્ડની અંદર હાઇલાઇટ થઈ જાય। હવે જો, ઇટ પ્રોવાઇડ્સ અ કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ કવર અગેન્સ્ટ ધ ફેલિયર ઓફ ક્રોપ, થસ હેલ્પિંગ ઇન સ્ટેબલાઇઝિંગ ધ ઇન્કમ ઓફ ફાર્મર। આ સ્કીમનો મેઇનલી મકસદ શું છે? તો જે ફાર્મરની ઇન્કમ છે ને એને સ્ટેબલાઇઝ કરવી આનો મેઇનલી મકસદ છે, રાઈટ। હવે કઈ રીતે? તો તમને ખબર હશે કે જે ખેડૂતો છે ને એને ઘણા બધા નુકસાનીનો સામનો કરવો પડતો હોય છે। જેવી રીતે માની લો કે કોઈ પાક છે તો એને હાર્વેસ્ટ કરવાનો સમય છે અને એ જ સમયે વરસાદ આવી જાય તો ત્યારે તમે જોયું હશે કે આપણા જે ખેડૂતો છે એને ઘણું બધું નુકસાન થતું હોય છે। તો આ નુકસાનની ભરપાઈ કરવામાં આવે છે ઇન્સ્યોરન્સ કંપની દ્વારા, રાઈટ। અને એટલા માટે આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે તો એને લોન્ચ કરવામાં આવી હતી કે ભાઈ જે પણ ખેડૂતોને ક્રોપ લોસ થાય છે તો એ નુકસાનની ભરપાઈ કરીને ખેડૂતોની ઇન્કમને આપણે સ્ટેબલાઇઝ કરી શકીએ, તો એ મકસદથી આ સ્કીમ છે તો એને લોન્ચ કરવામાં આવી છે। અને આમાં દરેકે દરેક ફૂડ ક્રોપ છે, ઓઇલસીડ ક્રોપ છે અને સાથે સાથે જે કોમર્શિયલ અને હોર્ટિકલ્ચર ક્રોપ છે તો બધાનો સમાવેશ થાય છે। તો આ તમે યાદ રાખજો, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના તહેત દરેકે દરેક ફૂડ ક્રોપ્સ, એના સિવાય ઓઇલસીડ ક્રોપ્સ અને જે કોમર્શિયલ અને હોર્ટિકલ્ચર ક્રોપ્સ છે તો બધાને કવર કરી લેવામાં આવે છે। અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયાથી ક્વેશ્ચન આવ્યો હતો। હવે જો જે ખરીફ ક્રોપ છે ને, દરેકે દરેક ખરીફ ક્રોપ છે તો એના ઉપર ફાર્મર્સે કેટલા % પ્રીમિયમ પે કરવાનું છે? 2%। બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરજો, ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે। 2% પ્રીમિયમ પે કરવાનું છે, મેઇન્સમાં પણ તમે લખી શકો છો। એના સિવાય જે રવિ ક્રોપ છે તો એના ઉપર 1.5% પ્રીમિયમ પે કરવાનું છે। કેટલા ટકા? 1.5%, 1.5%, જેને આપણે દેશી ભાષામાં કહીએ। અને જે ખરીફ ક્રોપ છે તો એના પર 2% જે પ્રીમિયમ છે તો એને પે કરવાનું છે। અને હોર્ટિકલ્ચર ક્રોપ છે, હોર્ટિકલ્ચર ક્રોપ, તો એને આ હોર્ટિકલ્ચર ને બાગાયતી કહેવાય ને, હોર્ટિકલ્ચર ક્રોપ ઉપર 5% પ્રીમિયમ પે કરવાનું છે। બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ફરીથી બોલું છું, ખરીફ ક્રોપ ઉપર 2%, રવિ ક્રોપ ઉપર 1.5% અને હોર્ટિકલ્ચર ક્રોપ ઉપર 5% જે પ્રીમિયમ છે તો કોને પે કરવાનું છે? તો ફાર્મર્સે પે કરવાનું છે। તો આ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ। અને જો આ સ્કીમ છે ને બધા ફાર્મર્સ માટે કમ્પલસરી નથી, એટલું યાદ રાખજો, સ્કીમ બધા ફાર્મર માટે કમ્પલસરી નથી, વોલેન્ટરી છે। પણ માની લો કે કોઈ એવો કિસાન છે, કોઈ એવો ફાર્મર છે જેને કોઈ ક્રોપ લોન લીધી છે, સમજી ગયા, આપણે એને પાક લોન કહીએ ને, સમજી ગયા, તો એ માની લો કે કોઈ ખેડૂતે લોન લીધેલી છે તો ત્યારે, અને કોઈ ખેડૂતની પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે, તો આ પરિસ્થિતિમાં એની માટે મેન્ડેટરી છે, કમ્પલસરી છે કે ભાઈ તમારે આ લોનને આ જે ઇન્સ્યોરન્સ છે તો એ તમારે લેવું પડશે, સમજી ગયા। એક વખત ફરીથી બોલું છું, બધા માટે આ સ્કીમ કમ્પલસરી નથી, જેની ઈચ્છા થાય એ લઈ શકે છે। પરંતુ જ્યારે કોઈ પણ ખેડૂતે માની લો કે પાક લોન લીધેલી છે, સમજી ગયા, અથવા તો મતલબ જે ક્રોપ લોન લીધેલી છે, અથવા તો એને કિસાન ક્રેડિટ કાર્ડ છે, એની પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે, તો આ પરિસ્થિતિની અંદર એને આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે તો એમાં કમ્પલસરી જે ઇન્સ્યોરન્સ છે તો એ લેવું પડશે। તો આ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ। ધ સ્કીમ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ બાય ધી એમ્પેનલ ઇન્સ્યોરન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની, એટલે કે એમ્પેનલ એટલે તમે સમજો ને, જે પણ અપ્રુવલ વાળી સરકારે જે પણ ઇન્સ્યોરન્સ કંપનીને અપ્રૂવ કરી હોય કે ભાઈ આ ઇન્સ્યોરન્સ કંપની છે તો એ આ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરશે, તો એના દ્વારા આ સ્કીમ છે તો એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે। અને ધ સિલેક્શન ઓફ ધ ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી ઇઝ ડન બાય ધી કન્સર્ન સ્ટેટ ગવર્મેન્ટ થ્રુ ધી બિડિંગ, એટલે કે બિડિંગ દ્વારા, હરાજી જેને આપણે કહીએ, તો એના જરીએ જે સ્ટેટ ગવર્મેન્ટ છે તો એના દ્વારા એમ્પેનલ જે ઇન્સ્યોરન્સ કંપનીઝ હોય તો એને સિલેક્ટ કરવામાં આવે છે। તો સ્ટેટ ગવર્મેન્ટ સિલેક્ટ કરે છે, તો આ પણ તમે યાદ રાખજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ બધા મહત્વના પોઈન્ટ હતા। હવે આપણે આજે કંઈક રિવિઝન તો કરવું છે ને, તો ચલો, આ તો મેં તમને કીધું, આજે હું તમને સ્કીમ વિશે ક્વેશ્ચન નથી પૂછતો, પણ હું તમને આજે આ ખરીફ ક્રોપ, રબી ક્રોપ વિશે ક્વેશ્ચન પૂછું છું। દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખે કે આ ખરીફ ક્રોપ છે તો કયા ક્રોપ હોય છે, અને રવિ ક્રોપ છે તો એ કયા ક્રોપ છે, એની સિઝનના તમે મંથ લખો। જુઓ, આ છે ને એ ખૂબ જ
જ ઇમ્પોર્ટન્ટ છે. તમને બધાને જે ગામડાના એરિયામાં રહેતા હશે એને સિમ્પલ રાખશે, પણ જે સિટીના એરિયામાં રહે છે ને તમને આ બધી ખબર હોવી જોઈએ. ઇવન મને ખુદને પણ હજુ સુધી કન્ફ્યુઝન રહે છે કે આમાંથી ખરીફ ક્રોપ કયો છે અને રવિ ક્રોપ કયો છે. તો આજે એક કામ કરો, દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં ખરીફ ક્રોપ અને રવિ ક્રોપ વિશે ઇન્ફોર્મેશન આપો, કારણ કે આ કન્ફ્યુઝનવાળો ટોપિક છે. જે સિટી એરિયામાં રહેતા એટલી જલ્દી આઈડિયા ના આવે, અને તમે જ્યારે પર્સનાલિટી ટેસ્ટમાં બેઠા હશે ઇન્ટરવ્યૂમાં, તો ત્યારે ડાયરેક્ટ તમને ગમે ત્યારે આવા રેન્ડમલી ક્વેશ્ચન પૂછી લેવામાં આવે, રાઈટ? તો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે આમાંથી રવિ ક્રોપ કયો છે, ખરીફ ક્રોપ કયો છે, એની સિઝનનો ટાઈમ કેટલો હોય છે. તો બધું તમને ખબર હોવી જોઈએ. તો રિવિઝન કરો. ભલે તમે વાંચ્યું હશે, મને ખબર છે એનસીઈઆરટીમાં વાંચ્યું હશે અને કોઈ ગુજરાતની તમે ચોપડી વાંચી હશે તો એમાંય હશે, પણ આપણા માઇન્ડની કેટલીક લિમિટેશન હોય છે અને ટાઈમ ટુ ટાઈમ તમારે રિવાઇઝ કરવું પડે છે. તો એટલું આજે કરો તો વધારે સારું છે. ઈચ્છા હોય તો કરજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ખૂબ જ એકદમ સરસ એવો આર્ટિકલ છે, એક્ઝામમાં ક્વેશ્ચન બને એવો આર્ટિકલ છે, જિયોગ્રાફીમાં સારો એવો પોઈન્ટ અહીંથી મળે છે. તો જો ઇન્ડિયાએ શું કર્યું છે, તો જે સાહેલ રીજન, એમાં પણ મેઇનલી જે વેસ્ટર્ન આફ્રિકા છે, તો એનું જે સાહેલ રીજન, હવે આ સાહેલ રીજન છે ને તો એમાં 10 કન્ટ્રી આવે છે, સમજી ગયા? અને 10 કન્ટ્રી તમે જો માની લો કે આફ્રિકા કોન્ટિનેન્ટ છે, તો એમાંથી વચ્ચેથી આ રીતે પસાર થાય છે. હું તમને મેપમાં બતાવું છું કઈ કઈ કન્ટ્રીઝ આવે છે. તો સાહેલ રીજન છે, અને એના સિવાય જે લેક ચાડ એટલે કે ચાડ લેકની આસપાસનું જે રીજન છે વેસ્ટ આફ્રિકામાં, તો એમાં જે સિક્યુરિટી સિચ્યુએશન છે, ત્યાં અત્યારે રિસેન્ટલી ટેરરિસ્ટ અટેક પણ થયો છે, સમજી ગયા? જે બોકો હરામ, તમે નામ સાંભળ્યું છે, નાઇજીરિયાનું એક આતંકવાદી એટલે કે ટેરરિસ્ટ સંગઠન છે, રાઈટ? તો એ બોકો હરામ દ્વારા આ સાહેલ રીજનની અંદર અટેક કરવામાં આવ્યો છે, અને જે લેક ચાડ રીજન છે તો ત્યાં પણ અટેક કરવામાં આવ્યો છે. અને એટલા માટે ઇન્ડિયાએ શું કર્યું છે, આના વિશે સિરિયસ કન્સર્ન એટલે કે એકદમ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ધી ઇન્ડિયા હેઝ એક્સપ્રેસ અ સિરિયસ કન્સર્ન ઓવર ધ સિક્યુરિટી સિચ્યુએશન ઇન સાહેલ એન્ડ લેક ચાડ રીજન ઇન ધ વેસ્ટ આફ્રિકા, એટલે કે જે વેસ્ટ આફ્રિકાનું સાહેલ રીજન અને જે લેક ચાડ રીજન છે તો એમાં સિક્યુરિટી સિચ્યુએશન છે, તો એમાં ઇન્ડિયાએ સિરિયસ કન્સર્ન છે. તો એને શું કર્યો છે, એક્સપ્રેસ કર્યો છે કે ભાઈ આ વસ્તુ બરાબર થતી નથી. India also condemned ટેરરિસ્ટ અટેક બાય ધ બોકો હરામ ઇન નાઇજીરિયા, એટલે કે જે નાઇજીરિયા જે બોકો હરામ છે, આ નાઇજીરિયાનું આતંકવાદી સંગઠન છે, તો એ બોકો હરામ દ્વારા નાઇજીરિયામાં જે અટેક કરવામાં આવ્યો એને, અને એના સિવાય જે લેક ચાડ રીજન છે તો એમાં જે અટેક કરવામાં આવ્યો છે બોકો હરામ દ્વારા, તો એને ઇન્ડિયાએ કન્ડેમ કર્યું છે, રાઈટ? અને એટલે કે ઇન્ડિયા દ્વારા એની નિંદા કરવામાં આવી છે. એન્ડ બાય ઇસ્લામિક સ્ટેટ ઇન વેસ્ટ આફ્રિકા, સમજી ગયા? ઇસ્લામિક સ્ટેટ છે, ISIS જેને આપણે કહીએ છીએ, તો એના દ્વારા જે વેસ્ટ આફ્રિકામાં અટેક કરવામાં આવ્યો છે તો એને પણ ઇન્ડિયાએ કન્ડેમ કર્યું છે, રાઈટ? એન્ડ લેક ચાડ ઇઝ હિસ્ટોરિકલી લાર્જ એન્ડ સેલો લેક. આ એક લાર્જ અને એક સેલો એટલે આપણે એને શું કહીએ, છીંછરું પાણીવાળો લેક આપણે એને કહીએ ને, તો સેન્ટ્રલ આફ્રિકામાં છે. હું તમને મેપ આનો બતાવું છું, રાઈટ? અને આ એક ફ્રેશ વોટર લેક છે, આ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. જો અહીંયાથી જ ક્વેશ્ચન બનશે, આ લેક ચાડ છે ને એક ફ્રેશ વોટર લેક છે, આ સોલ્ટ વોટર લેક નથી, આ તમે યાદ રાખજો, સમજી ગયા? આનું વોટર છે તો એ સલાઇન નથી, આ એક ફ્રેશ વોટર લેક છે ને, એટલા જ માટે ઇમ્પોર્ટન્ટ થાય છે. ક્વેશ્ચન અહીંયાથી આવા એકદમ સિમ્પલ જે ટર્મ હોય ને ત્યાંથી જ ક્વેશ્ચન બની જાય, તો આ તમે યાદ રાખજો. આ એક ફ્રેશ વોટર લેક છે, ઇઝ લોકેટેડ ઇન ધી સાહેલિયન ઝોન ઓફ ધી વેસ્ટર્ન સેન્ટ્રલ આફ્રિકા, એટલે કે જે વેસ્ટર્ન સેન્ટ્રલ આફ્રિકા છે તો એના સાહેલિયન ઝોનમાં છે. અને એની આસપાસ કઈ કઈ કન્ટ્રી છે ને અહીંયા લખેલું છે. જો આ લેકની આસપાસ છે ને મેઇનલી ચાડ છે, પછી કેમરૂન છે, નાઇજર છે, નાઇજીરિયા. ઇમ્પોર્ટન્ટ છે, નાઇજર અને નાઇજીરિયા બંને અલગ છે, રાઈટ? હું તમને મેપમાં બતાવી દઈશ એટલે તમને આઈડિયા આવી જશે. ચાડ છે, કેમરૂન છે, નાઇજર અને નાઇજીરિયા એની આસપાસની કન્ટ્રીઝ છે. અને મેઇનલી આ જે લેક છે તો એના જરીએ લગભગ 30 મિલિયન લોકોને શું મળે છે, ડ્રિંકિંગ વોટર પ્રોવાઈડ કરવામાં આવે છે લેકના જરીએ, એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ડિસ્પાઇટ હાઈ લેવલ ઓફ ધી ઇવાપોરેશન ધી લેક ઇઝ ફ્રેશ વોટર, એટલે કે આમાંથી ઇવાપોરેશન એટલે આપણે શું કહીએ ને, બાષ્પીભવન કહીએ ને, તો ઇવાપોરેશન ખૂબ જ વધારે છે, તેમ છતાં અહીંયા ફ્રેશ વોટર જોવા મળે છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ લેક ચાડ ઇઝ મેઇનલી ઇન ધ ફાર વેસ્ટ ઓફ ધ ચાડ, એટલે કે જે ચાડ છે તો એની એકદમ વેસ્ટમાં છે, અને બોર્ડરિંગ ધ નોર્થ ઇસ્ટર્ન પાર્ટ ઓફ ધી નાઇજીરિયા, અને જે નાઇજીરિયા છે તો એના નોર્થ ઇસ્ટ પાર્ટમાં છે. હું તમને અત્યારે મેપમાં આ જે લેક ચાડ ને આ બધા એરિયા છે તો સાહેલિયન રીજન ને બધું બતાવી દઉં છું. સો એઝ યુ કેન સી, ધીસ ઇઝ ધી સાહેલિયન રીજન ઓફ આફ્રિકા. તો જો આની અંદર કઈ કઈ કન્ટ્રીઝ આવે છે ને, આ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા તમે જોઈ શકો છો, મોરિશિયાના છે, સેનેગલ છે, ગામ્બિયા, પછી ગિનિયા બિસુ, રાઈટ? એના સિવાય માલી છે, બુર્કિના ફાસો, નાઇજર, ચાડ, સુડાન અને એટ્રિયા. તો આટલી કન્ટ્રીઝ એ સાહેલિયન રીજનમાં આવે છે. તો આ તમારે યાદ રાખવાનું છે, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. અને એમ બી તમને છે ને સિમ્પલ પૂછવું હોય ને તો યુપીએસસી આ રીતે પણ પૂછી શકે કે સાહેલિયન રીજન એ કયા કોન્ટિનેન્ટમાં આવેલું છે, તો આફ્રિકા કોન્ટિનેન્ટ આવે છે, એટલું જ યાદ રાખવાનું છે. ક્વેશ્ચન આવા સિમ્પલ, યુપીએસસીમાં સિમ્પલ ક્વેશ્ચન જ બને છે, પણ આમાં થાય છે કે એવું લોકોને કેવું છે કે ઇન્ફોર્મેશનનું એટલા જગ્યાએથી સોર્સ કરી નાખે ને, એવી ઇન્ફોર્મેશનને ગેધર કરી નાખે ને કે જ્યાંથી ક્વેશ્ચન ના બને. એટલે તમારે કઈ જગ્યાએથી કઈ સ્ટડી કરી, કેવા પ્રકારના ક્વેશ્ચનો આવે છે
એનું જો તમે પહેલાંથી એનાલિસિસ કરેલું હોય તો કોઈ વધારે વાંધો આવતો નથી. યુપીએસસીમાં સિમ્પલ ક્વેશ્ચનો જ આવે છે, પણ થોડી આપણે કહેવાય ને કે ધરપત રાખવી પડે, રાઈટ. હવે જો આ ગઈકાલવાળું છે ને ઘણા બધા લોકોને કન્ફ્યુઝન પણ રહેતી હતી, તો એની માટે આપણે એક ભાઈને આ જે પિક છે તો એને સેન્ડ પણ કરેલો હતો. તો એનઈએફટી, આરટીજીએસ અને આઈએમપીએસ વાળું છે. તો જે એનઈએફટી છે તો એમાં મિનિમમ જે લિમિટ છે તો આ એક કરેક્ટ છે. ઘણા બધા લોકોને એમાં કન્ફ્યુઝન રહી હતી કે ભાઈ આમાં ગૂગલમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ આનું અમાઉન્ટ છે તો બતાવે છે. તો આ એકદમ પરફેક્ટ અમાઉન્ટ છે. એનઈએફટી માટે મિનિમમ ₹1 છે, આરટીજીએસ માટે મિનિમમ ₹2 લાખ છે. અમુક લોકોએ કમેન્ટમાં ભૂલ પણ કરી છે, મને ખબર છે. આઈએમપીએસ છે તો એમાં મિનિમમ ₹1 છે, અને પછી આમાં જે એનઈએફટી છે તો એમાં મેક્સિમમ લિમિટ છે જ નહીં, તમે ગમે તેટલા અમાઉન્ટ ટ્રાન્સફર કરી શકો, મિનિમમ ₹1 છે. પછી આરટીજીએસ છે તો એમાં પણ નો લિમિટ, એટલે કે મેક્સિમમ લિમિટ નથી, તમે ગમે તેટલા અમાઉન્ટને ટ્રાન્સફર કરી શકો છો. પરંતુ આઈએમપીએસ છે તો એમાં આઈએમપીએસમાં ₹2 લાખ સુધી તમે ટ્રાન્સફર કરી શકો છો. તો આ એની મેક્સિમમ લિમિટ છે. યાદ રાખજો, એકદમ પરફેક્ટ છે, રાઈટ. તો આ તમને મેં સાહિલિયન રીજન વિશે ઇન્ફોર્મેશન આપીને એના પછી આ લેક ચાર્ટ છે. તો આ લેક ચાર્ટ છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ચાર્ટની બાઉન્ડ્રી ટચ થાય છે, અહીંયા નાઇજીરિયાની બાઉન્ડ્રી ટચ થાય છે, ઉપર નાઇજર છે અને નીચે કેમરૂન છે. તો આ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. અને આને શું કરો, તમે આવી રીતે પરફેક્ટ છે ને ડ્રો કરવાની જરૂર નથી. જસ્ટ ખાલી તમે શું કરો, આ રીતે લેક ચાર્ટ કરો, પછી અહીંયા ચાર્ટ લખી નાખો, નીચે કેમરૂન લખી નાખો, અહીંયા નાઇજર અને અહીંયા નાઇજીરિયા લખી નાખો. સિમ્પલ છે. અને પછી સામે તમારે મતલબ બતાવી દેવાનું કે ભાઈ આ એક ફ્રેશ વોટર લેક છે. બસ આટલું તમે યાદ રાખશો તો એક્ઝામમાં ક્વેશ્ચન બની જશે. અને સાહેલિયન રીજન છે તો એટલું તમે યાદ રાખજો કે એમાં 10 કન્ટ્રી આવે છે. 10-10ને યાદ રાખવાની જરૂર નથી. અને જે આફ્રિકા છે તો એની અંદર આવે છે, રાઈટ. તો ચલો આપણે હવે નેક્સ્ટ આર્ટિકલને ડિસ્કસ કરીએ. નેક્સ્ટ આર્ટિકલ કાયાકલ્પ એવોર્ડના બારામાં છે. તો જો અહીંયાથી ક્વેશ્ચન બનશે તો એટલું તમે યાદ રાખજો કે આ કાયાકલ્પ એવોર્ડ છે તો કઈ મિનિસ્ટ્રીનો છે, તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થનો છે. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરનો એવોર્ડ છે. અને મેઇનલી આ જે કાયાકલ્પ એવોર્ડ છે ને તો એ કોને આપવાનો છે, તો જે પબ્લિક પ્રાઇવેટ હેલ્થ ફેસિલિટીઝ છે, એટલે તમે સમજો ને જે પણ પબ્લિક અને પ્રાઇવેટ હોસ્પિટલ્સ હોય, માની લો કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય, એના સિવાય જે પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર હોય, તો આ લોકો કેટલા હેલ્થ અને મતલબ જે સેનિટેશન માટે અને જે હાઇજેનિક ત્યાં કન્ડિશન કેવી છે તો એને ધ્યાનમાં લઈને આ કાયાકલ્પ એવોર્ડ છે તો આપવામાં આવે છે. સમજી ગયા ને? એક વખત ફરીથી બોલું છું, જે પબ્લિક પ્રાઇવેટ હેલ્થ ફેસિલિટીઝ છે તો એને ફેસિલિટેટ કરવા માટે આ જે કાયાકલ્પ એવોર્ડ છે તો એ આપવામાં આવશે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા. અને મેઇનલી ખાસ કરીને આ શાની માટે છે, એવોર્ડ ફોર હાઈ સ્ટાન્ડર્ડ ઓફ સેનિટેશન એન્ડ હાઇજીન. બસ આટલું જ યાદ રાખવાનું છે, બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી. અને ધ ગવર્મેન્ટ had launched a national initiative Kayakalp on 15th May 2015 to ensure the hygiene, sanitation and cleanliness in the public health facility in India. એટલે કે ઇન્ડિયાની જે પબ્લિક હેલ્થ ફેસિલિટી છે તો એમાં હાઇજીન અને જે સેનિટેશન છે એટલે કે જે સ્વચ્છતા અને જે આપણે ક્લીનલીનેસ જેને કહીએ તો એને એન્શ્યોર કરવા માટે આ કાયાકલ્પ ઇનિશિયેટિવ છે તો એને લોન્ચ કર્યો હતો. મેઇનલી તમારે એટલું જ યાદ રાખવાનું છે કે જે પબ્લિક હેલ્થ અને પ્રાઇવેટ હેલ્થ કેર ફેસિલિટી છે તો એમાં હાઈ સ્ટાન્ડર્ડ ઓફ સેનિટેશન અને હાઇજીન માટે આ કાયાકલ્પ એવોર્ડ આપવામાં આવશે, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ દ્વારા આપવામાં આવશે. બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી. એના પછી નેક્સ્ટ આર્ટિકલ ઇન્ડિયાની ફોરેન ટ્રેડ પોલિસીના બારામાં છે. નવી ફોરેન ટ્રેડ પોલિસી, જેને આપણે ઇંગ્લિશમાં ન્યૂ ફોરેન ટ્રેડ પોલિસી કહીએ, તો 2021થી લઈને 2026 સુધીની છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આ તમે યાદ રાખજો. માની લો કે તમને કન્ફ્યુઝ કરવા હશે ને તો આ રીતે આપશે કે ઇન્ડિયાની ન્યૂ જે ફોરેન ટ્રેડ પોલિસી છે તો એનો જે ટાઈમ છે ને તો 2020થી 25 છે. હવે માની લો કે અત્યારે તો તમને એમ સિમ્પલ લાગશે કે ભાઈ આ તો ભાઈ અમે તો ટીક કરી નાખીએ, પણ રિયલમાં કેવું છે, એક્ઝામના ટાઈમમાં તમે થોડા ઉતાવળમાં હોવ અને ત્યારે તમે એક એક વસ્તુને બારીકાઈથી જોતા નથી, ત્યારે ભૂલ થાય, રાઈટ. તો એટલું તમે યાદ રાખજો, 2021થી 26 સુધીની છે, 2020થી 25 નથી, રાઈટ. અને આપણા જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી છે તો એના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આપણે જે આ નવી ફોરેન ટ્રેડ પોલિસી છે તો એ 2021થી 26 સુધીની છે. અને કઈ તારીખથી ઇફેક્ટમાં આવી જશે તો 1 એપ્રિલ 2021થી, એટલે કે આજે 1 એપ્રિલ આવવાની છે તો ત્યારથી ઇન્ડિયાની ન્યૂ ફોરેન ટ્રેડ પોલિસી છે તો એ ઇફેક્ટમાં આવી જશે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા આ પ્રકારનું કહેવામાં આવ્યું છે. અને આ ન્યૂ ફોરેન ટ્રેડ પોલિસીનું લક્ષ્ય શું છે, ગોલ શું છે, તો ગોલ તો બહુ જ સિમ્પલ છે. આપણા પ્રધાનમંત્રીનું વિઝન છે કે ઇન્ડિયાને 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની છે. સમજી ગયા? $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવી છે. તો આ વિઝનને, આ જે ગોલ છે તો એને અચીવ કરો, આનો મેઇનલી મકસદ છે. એન્ડ ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ હબ આર ટુ પ્લે અ મેજર રોલ ઇન ન્યૂ ફોરેન ટ્રેડ પોલિસી. એટલે કે જે ઇન્ડિયાની ન્યૂ ફોરેન ટ્રેડ પોલિસી છે તો એમાં મેજર રોલ કોનો છે, તો ડિસ્ટ્રિક્ટ લેવલે જે એક્સપોર્ટ હબ હોય તો એનો અહીંયા મેજર રોલ છે. અને સાથે સાથે ધ પોલિસી વિલ એમ ટુ બૂસ્ટ ધ એક્સપોર્ટ. આ તો સિમ્પલ છે યાર, કે જે કોઈ પણ
પોલિસી સરકાર બનાવે છે, સમજી ગયા ફોરેન ટ્રેડ માટે છે, તો અલ્ટિમેટલી સરકારનો ઇન્ટેન્શન એ જ હોય કે ભાઈ ભારતમાંથી વધુ ને વધુ એક્સપોર્ટ વધે. સમજી ગયા, ચાઇના આટલું બધું આગળ કેમ છે? કારણ કે એ દેશમાં એક્સપોર્ટ વધારે છે. આપણે ઇન્ડિયામાં શું વાંધો છે કે ભાઈ ઇન્ડિયામાં આપણે મેઇનલી એગ્રીકલ્ચર છે, તો એના ઉપર આપણા દેશની ઇકોનોમી વધારે ડિપેન્ડન્ટ છે, રાઈટ. અને ધીરે ધીરે હવે જો તમે જુઓ કે મોટા ભાગની પોપ્યુલેશન એગ્રીકલ્ચર ઉપર છે, પણ એ એગ્રીકલ્ચર છે તો એમાંથી તમે જુઓ કે એની ઇન્કમ ખૂબ જ ઓછી છે, સમજી ગયા. એને તમે એક્સપોર્ટ કરો તો એમાંથી કંઈ વધારે કમાવાનું ના આવે. પણ જે ચાઇના છે તો એક બાજુ તમે જોઈ શકો કે મેન્યુફેક્ચરિંગ જે પ્રોડક્ટ છે તો એને ડાયરેક્ટ એક્સપોર્ટ કરે છે, અને એના હિસાબથી એનું વિશ્વની જે માર્કેટ છે તો એમાં એનું ડોમિનન્સ વધારે છે, સમજી ગયા. તો મેઇનલી મકસદ શું છે કે ભાઈ આપણા દેશમાંથી જે એક્સપોર્ટ છે, નિકાસ જેને આપણે કહીએ, તો એને બૂસ્ટ કરવી, એટલે કે એમાં વધારો કરવો. એન્ડ ઇટ વિલ એન્હેન્સ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. અને આ જે ન્યૂ ફોરેન ટ્રેડ પોલિસી છે, તો ભારતની અંદર જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે, એટલે કે ધંધો કરવાની સરળતા, જેને આપણે દેશી ભાષામાં કહીએ તો એને પણ વધારશે. એન્ડ ઇટ વિલ બ્રિંગ improvement in the operations of the domestic manufacturing and service sector through the infrastructure support. એટલે કે જે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ છે અને જે સર્વિસ સેક્ટર છે, તો એમાં પણ શું કરશે? એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ લાવશે. અને મેઇનલી આમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ છે તો એને પ્રોવાઈડ કરવામાં આવશે. એન્ડ આ બધી મોટી મોટી વાતો છે, અહીંયાથી કોઈ ક્વેશ્ચન નહીં બને એકદમ. હવે કોઈ પણ ફોરેન ટ્રેડ પોલિસી હોય તો આમાં સરકાર મોટી મોટી જ વાતો કરે, કોઈ એવું તો ના કે ભાઈ અમે આ રીતે કામ કરશું જેથી કરીને ઇન્ડિયાનો એક્સપોર્ટ ઘટી જાય. તો કોમન સેન્સથી આ બધા ક્વેશ્ચનો છે ને સોલ્વ થાય. આપણી સામે જો કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન આવે ને, તો ત્યારે તમે એ ક્વેશ્ચનને થોડું કોમન સેન્સથી વિચારો ને તો તમે એને આસાનીથી સોલ્વ કરી શકો. યુપીએસસીમાં, જીપીએસસીમાં એ આપણે બધું કહી ના શકીએ, સમજી ગયા. પણ યુપીએસસી છે તો એ થોડી લોજિકલી ક્વેશ્ચનોને બનાવે છે, ત્યાં તમે સોલ્વ કરી શકો છો, રાઈટ. એન્ડ ધ પોલિસી વિલ બ્રિંગ ધ ચેન્જીસ ઇન ધ રેગ્યુલેટરી એન્ડ ઓપરેશનલ ફ્રેમવર્ક એન્ડ લોઅર ધી ટ્રાન્ઝેક્શનલ કોસ્ટ, રાઈટ. એટલે કે આ જે પોલિસી છે તો જે પણ રેગ્યુલેટરી અને ઓપરેશનલ ફ્રેમવર્ક છે તો એની અંદર પણ પોઝિટિવ ચેન્જીસ લાવશે. એન્ડ ઇન્ડિયા સેટ ટુ અચીવ ધ ટાર્ગેટ ઓફ $5 trillion ઇકોનોમી બાય 2024. એટલે કે 2024 સુધી ઇન્ડિયાને $5 trillion ઇકોનોમી બનાવી, એ ઇન્ડિયાનો એક ટાર્ગેટ છે. હવે જો અહીંયા છે ને મારે તમને કંઈક કહેવું એટલે મેઇનલી જો આમાં તમે જ્યારે પણ પર્સનાલિટી ટેસ્ટમાં જશો ને, માની લો કે તમે મેન્સ પાસ કરી, અને ઘણા બધા લોકોને અત્યારે પીઆઈનું મેન્સનું પાસ થયા પછી ઇન્ટરવ્યૂ પણ છે ને, ભવિષ્યમાં તમે જીપીએસસી પાસ કરીને અથવા તો યુપીએસસી પાસ કરીને ઇન્ટરવ્યૂમાં જશો, રાઈટ. તો ત્યારે તમને છે ને બની શકે કે ત્યારે તમને આ જ ક્વેશ્ચન પૂછવામાં આવશે કે શું તમને લાગે છે કે ઇન્ડિયાની ઇકોનોમી જે અત્યારે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જોવા મળી રહી છે, તો એ $5 trillion ઇકોનોમી બનશે? આ પ્રકારનો ક્વેશ્ચન તમને પૂછવામાં આવે ને, તો ત્યારે મહેરબાની કરીને તમે છે ને, આ તમે પર્સનલી ના લેતા, પણ હું તમને એટલું રેકમેન્ડ કરીશ. હું રેકમેન્ડ શબ્દ યુઝ કરું છું, મેન્ડેટરી નથી. તમે પોઝિટિવ આન્સર આપવાની કોશિશ કરજો એક બ્યુરોક્રેટ તરીકે, કારણ કે તમારે ભવિષ્યમાં જઈને સરકારમાં કામ કરવાનું છે. એક બ્યુરોક્રેટ તરીકે ત્યારે તમે પોઝિટિવ આન્સર તમારો આપજો, અને એ આન્સર તમે ડિપ્લોમેટિક આપજો. એવું નહીં કે પછી એકદમ 100% એકદમ કોન્ફિડન્સ સાથે બોલવાનું કે ભાઈ ઇન્ડિયા કરી જ નાખશે. તમારે ત્યાં થોડા સજેશન પણ આપવા પડશે, પણ હું તમને એટલું રેકમેન્ડ કરીશ કે ત્યાં જઈને તમે પોઝિટિવ, ત્યાં પછી પેલા ધ્રુવ રાઠીને ફોલો ના કરવા જતા, નહીં તો તમારી લાઈફ છે તો ખરાબ થઈ જશે. એ તો એની ગર્લફ્રેન્ડને લઈને રખડું ફરે છે, પણ સાથે સાથે લોકોનું બ્રેન વોશ કરે છે. પણ તમે મહેરબાની કરી અને શું કરજો, થોડું પોઝિટિવ આન્સર આપજો, કારણ કે તમારે ત્યાં પાસ થવાનું છે. ને એ જે ત્યાં બેઠા છે એ લોકો સરકારના માણસો છે, ને સરકારના માણસો ક્યારે સરકારની વિરુદ્ધમાં બોલવાવાળા માણસને ચલાવતા નથી. આ તમે યાદ રાખજો, ફેક્ટ છે ને, રિયલ લાઈફને એક્સેપ્ટ કરવી જ પડે. આ રિયાલિટી છે, આને એક્સેપ્ટ કરો, રાઈટ. તો ત્યાં તમે પોઝિટિવ આન્સર આપજો. આ હું તમને જસ્ટ ખાલી મારી રીતે કહું છું, પછી તમારે ત્યાં જઈને બ્લન્ડર જે કરવું એ તમે કરી શકો છો. અને પણ તમારે ત્યાં થોડા સજેશન આપવાના છે. સજેશન કેવા આપવાના છે કે ભાઈ ઇન્ડિયાની ઇકોનોમી $5 trillion ઇકોનોમી બની શકે છે, અને પછી તમે એમાં થોડું એડિશન કરી શકો છો. પણ તમારે થોડા સજેશન આપવાના કે ભાઈ ભારત દેશની અંદર હજુ જે અંડર એમ્પ્લોયમેન્ટ જોવા મળે છે, તો આનો ઇસ્યુ છે તો એને આપણે સોર્ટ આઉટ કરવો પડશે. પછી જે આપણી એગ્રીકલ્ચર છે તો એમાં સ્લો ડાઉન મળે છે, જોવા મળે છે, તો એને આપણે દૂર કરવું પડશે. પછી જે પણ તમારે ફંડિંગ ઇસ્યુ જોવા મળે છે તો એને આપણે સોલ્વ કરવું પડશે. સ્લો પેસ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, પછી એક્સપોર્ટ ઇસ્યુ, આ બધા તમારે અમુક જે આપણી મુશ્કેલીઓ છે, ચેલેન્જીસ છે, તો એને ગણાવવાના, ને તમારે કહેવાનું ભાઈ આ વસ્તુને આપણે એડ્રેસ કરી શકીશું, અને આ રીતે આપણે આ જે પણ ચેલેન્જીસ છે તો એને આપણે એડ્રેસ કરી શકીશું. આ રીતે તમારે થોડો આન્સરને તૈયાર રાખવો પડે, અને ત્યાં થોડું પોઝિટિવ તમારો એક પર્સનાલિટીને બતાવવી પડે. અધરવાઇઝ તમે બોલો કે ના ભાઈ ના, આ તો સાવ ફાલતુ વસ્તુ છે ને, આ તો મોદી ખાલી ફેંકે છે, ના તેન. ભાઈ એ તો પોલિટિશિયન છે, એને ચૂંટણીમાં જીતવું ના જીતવું એનું કામ છે, પણ તમે ત્યાં જઈને એક બ્લન્ડર ના કરી દેતા, રાઈટ. તો એટલું મારે કહેવાય ને કે મારા તરફથી હું તમને કહું છું. પછી તમારી ઈચ્છા, તમારે જે કહેવું હોય તમે ત્યાં જઈને કહી શકો છો. ધ પ્રીવિયસ ફોરેન ટ્રેડ પોલિસી વોઝ ઇમ્પ્લિમેન્ટેડ બિટવીન 2015 એન્ડ 2020. એટલે કે આની પહેલાંની જે ફોરેન ટ્રેડ પોલિસી હતી તો 2015થી લઈને 2020 સુધીની હતી.
એન્ડ ધીસ પોલિસી એમ ટુ બૂસ્ટ ધી મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ. અને આ જે પોલિસી હતી તો એનો મકસદ શું હતો કે ભાઈ ઇન્ડિયામાં જે મેક ઇન ઇન્ડિયા એટલે કે ભારત દેશમાં આવીને તમે પ્રોડક્ટ છે તો એનું પ્રોડક્શન કરો, રાઈટ. તો એ મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ છે તો એનો બૂસ્ટ કરવા માટે આ જે પોલિસી છે 2015થી 2020ની તો એ મેઇનલી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી હતી. તો આપણે મહત્ત્વના જે પોઈન્ટ છે તો એને ડિસ્કસ કર્યા છે અને આપણે અહીંયા જે પણ વ્યૂ આપ્યા છે તો મારા ખુદના છે, તમારી ઈચ્છા થાય તમે ત્યાં કરી શકો છો. એટલે મહેરબાની કરી અને કમેન્ટમાં કોઈ એમરામ ટાઈમપાસ કરતા નહીં. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ પેટર્નિટી લીવના બારામાં છે. જો 2019ની પ્રિલિમ એક્ઝામમાં યુપીએસસી મેટર્નિટી લીવ વિશે ક્વેશ્ચન પૂછ્યો હતો, રાઈટ. એટલે કે મેટર્નિટી લીવ છે તો કેટલા વીકની મળે છે ને એક આખો એક્ટ છે એની માટે. હું તમને એની માટે ક્વેશ્ચન પૂછી લઈશ, રાઈટ. તો આજે આપણે પેટર્નિટી લીવ વિશે ડિસ્કસ કરવાનું છે. હવે આપણો જે પેલો કોહલી છે ને, કોહલી અને અનુષ્કા હવે મમ્મી પપ્પા બની ગયા છે, રાઈટ. એટલે આપણે એની પાર્ટી કરવી પડશે ને. તો કોહલી આ ખૂબ જ સારી એવી વસ્તુ છે અને આપણા એક સારા એવા ખેલાડી પણ છે કોહલી. તો એમને હવે ફાધર બની ગયા છે અને લગભગ 11 તારીખે એમને ત્યાં દીકરીનો જન્મ થયો છે. તો આપણે કંઈ તારીખને બધું યાદ રાખવાનું નથી, રાઈટ. આ તો જસ્ટ મારે તમને ખાલી માહોલ બનાવીને ઇન્ફોર્મેશન આપી છે. તો જે કોહલી છે ને તો એ પેટર્નિટી લીવ ઉપર છે ને એટલા માટે આ પેટર્નિટી લીવ શબ્દ ન્યૂઝમાં આવ્યો. તો શું આની માટે કોઈ કાયદાનું બેકિંગ છે, એટલે કે લોનું બેકિંગ છે, તમને ખબર હોવી જોઈએ. મેટર્નિટી લીવ માટે તો કાયદો છે પણ પેટર્નિટી લીવ માટે કોઈ કાયદો નથી. એટલે તમે યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે જો ઇન્ડિયાની ટીમ ઓસ્ટ્રેલિયા ગઈ હતી અને કોહલીએ પહેલી ટેસ્ટ મેચ તો રમી અને પછી કોહલી ત્યાંથી ઇન્ડિયા પરત આવી ગયો, રાઈટ. તો મેઇનલી ઇન્ડિયામાં કોઈ એવું નથી કે પેટર્નિટી લીવ માટે કોઈ કાયદો છે, સમજી ગયા. પણ તેમ છતાં જે પણ સરકારના બાબુઓ હોય, સમજી ગયા, જે સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોય હોય તો એ લોકો શું કરે છે કે જે મેલ સિવિલ સર્વન્ટ હોય ને તો એ ખાસ કરીને જ્યાં સુધી એમને 2 બચ્ચા થાય એટલે કે 2 મતલબ જે ચિલ્ડ્રન હોય તો ત્યાં સુધી 2 સર્વાઇવિંગ ચિલ્ડ્રન સુધી એ લોકો 15 દિવસની પેટર્નિટી લીવ લઈ શકે છે. પણ એવું કંઈ કાયદામાં કહેવામાં આવ્યું નથી, સમજી ગયા. તો આ વસ્તુ તમે યાદ રાખજો. અનલાઇક મેટર્નિટી લીવ વિચ ઇઝ લીગલી મેન્ડેટેડ, ધ પ્રાઇવેટ સેક્ટર ઇઝ નોટ બાઉન્ડ ટુ પ્રોવાઇડ પેટર્નિટી લીવ ઇન ઇન્ડિયા. એટલે કે જેમ પ્રાઇવેટ સેક્ટર છે તો એની અંદર પણ મેટર્નિટી લીવ આપવી પડે છે. એ કાયદા દ્વારા બાઉન્ડેડ છે, મેન્ડેટેડ છે. પણ ઇન્ડિયાની અંદર પ્રાઇવેટ સેક્ટર છે તો એ પેટર્નિટી લીવ આપવા માટે બંધાયેલું નથી. તો આ તમને ખબર પડી. પેટર્નિટી એટલે યાર ફાધરની વાત છે, સમજી ગયા. મેટર્નિટી એટલે મધર. There is a legal stipulation for central government employees, a male civil servant ઇન્ક્લુડિંગ એન એપ્રેન્ટિસ એન્ડ પ્રોબેશનર. એટલે કે જે પણ માની લો કે લબાસનામાં હોય અથવા તો હૈદરાબાદની જે નેશનલ પોલીસ એકેડમી છે તો ત્યાં ટ્રેનિંગ લેતા હોય તેને પ્રોબેશનર કહેવામાં આવે છે. તો એ લોકો પણ માની લો કે ફાધર બની જાય તો એ લોકો પણ પેટર્નિટી લીવ લઈ શકે છે. અને 2 બાળકો સુધી જ આ પેટર્નિટી લીવ છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટના બાબુઓને આપવામાં આવે છે. એન્ડ ધ લેસ દેન 2 સર્વાઇવિંગ ચિલ્ડ્રન મીન્સ ધ એમ્પ્લોઈઝ કેન ટેક અ પેટર્નિટી લીવ્સ ઓનલી ફોર હિઝ ફર્સ્ટ 2 ચિલ્ડ્રન. એટલે કે પહેલા 2 બાળકો હોય ત્યાં સુધી જ પેટર્નિટી લીવ લઈ શકે છે. તો આ તો ઓલરેડી આપણે ડિસ્કસ કરેલું છે. And thus the decision on how long a paternity leave they wish to provide rest with a particular company. એટલે કે કેટલા સમયની પેટર્નિટી લીવ આપી એ તો એ કંપનીને ડિસાઇડ કરવાનો હોય કે ભાઈ આપણે 15 દિવસની આપી છે કે 20 દિવસની આપી છે. તો એ બધું કોઈ એક્ઝામ માટે રેલેવન્ટ એટલું બધું નથી. જસ્ટ એટલું યાદ રાખજો કે ઇન્ડિયામાં પેટર્નિટી લીવને કાયદાનું બેકિંગ મળેલું નથી. ચલો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે મેટર્નિટી લીવ વિશે ઇન્ફોર્મેશન આપો. મેટર્નિટી લીવ માટે 2017માં એક કાયદો છે એમાં અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે. તો એ અમેન્ડમેન્ટનું નામ, એ કાયદાનું નામ શું હતું, રાઈટ. એના સિવાય કેટલા વીકની જે મેટર્નિટી લીવ છે તો મહિલાને આપવામાં આવે છે. અને જેટલા પણ મહત્ત્વના પોઈન્ટ હોય વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે લખો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બધાને ખબર હોવી જોઈએ. ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે, ઇવન તમને મેન્સમાં પણ કામમાં આવશે. અને આજનો લાસ્ટ આર્ટિકલ છે તો દુઝોક, શું આને કઈ રીતે આપણે પ્રોનાઉન્સ કરીએ, ઝુખોવ વેલી. ઝુકોવ કરો, આપણે ડીને આપણે થોડું સાયલેન્ટ કરી દઈએ. ઝુખોવ વેલી હું આને પ્રોનાઉન્સ કરું છું. તો ચલો આ ઝુખોવ વેલી ક્યાં છે ને બસ આટલી તમને ખબર હશે તો ચાલશે. આમાં કોઈ પછી પ્રોનાઉન્સિએશન ચેક કરવા ના જતા, જે પણ તમે આને જે રીતે પ્રોનાઉન્સ કરો હોય. તો આ જે ઝુખોવ વેલી છે તો એની અંદર વાઇલ્ડ ફાયર થઈ છે, રાઈટ. અને મેઇનલી આ જે ઝુખોવ વેલી છે તો કયા 2 રાજ્યની બોર્ડર ઉપર લોકેટેડ છે ને આ તમને ખબર હોવી જોઈએ. નાગાલેન્ડ અને મણિપુર. નાગાલેન્ડ અને મણિપુરની જે બોર્ડર છે તો ત્યાં આ ઝુકોવ વેલી લોકેટેડ છે. અને આ ઝુકોવ વેલીમાં એક ઝુકોવ લીલી, આ ઝુકોવ લીલી શું છે તો મેઇનલી એક રીતે કમળનું ફૂલ હોય ને તો એ રીતે એક ફ્લાવર જેવું છે. તો આની માટે આ ફેમસ છે ઝુકોવ વેલી. અહીંયા ઝુકોવ લીલી જોવા મળે છે અને આ ફક્ત ને ફક્ત એક જ વેલીની અંદર જોવા મળે છે. એન્ડ એશિયન હાઈવે 1 ઓલ્સો ધી નેશનલ હાઈવે 2 પાસીસ થ્રુ ઇટ્સ અ ફૂટહિલ. એટલે કે આના ફૂટહિલમાંથી જે નેશનલ હાઈવે 2 અને જે એશિયન હાઈવે 1 છે તો એ પણ પસાર થાય છે. તો આ તમારે યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ એટલું તમે યાદ રાખજો કે જે ઝુકોવ વેલી છે તો મણિપુર અને નાગાલેન્ડની આ બોર્ડર ઉપર આવેલું છે. બસ આટલું તમારે યાદ રાખવું છે. મેપમાં
જિયોગ્રાફીમાં ક્વેશ્ચન બની શકે છે. તો ચલો આપણે વિડીયોને કમ્પ્લીટ કરી દઈએ. આજે ઉત્તરાયણ છે તો ગુજરાતમાં તો આપણે બધા સારું એવું આનું સેલિબ્રેશન કરીએ છીએ, તો તમે બધા પણ સેલિબ્રેશન કરજો અને થોડું ધ્યાન રાખવાનું અત્યારે, બરાબર છે. બાકી તો આ બધા જે કોવિડ-19ના પ્રોટોકોલને આ બધા વચ્ચે ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવાના છે, તો પહેલાં જેવી તો મજા રહેતી નથી, પણ થોડું તમારે ધ્યાન રાખી અને સેલિબ્રેશન કરવાનું છે અને મોજ મસ્તી કરવાની, બરાબર છે. 1-2 દિવસ તો થોડું રિલેક્સ થઈ જાઓ ને, એટલું કંઈ વધારે લાઈફમાં સિરિયસ થઈને જીવવાની કોઈ જરૂર આવતી નથી. થોડી સ્ટડી પણ કરો, થોડી મોજ મસ્તી પણ કરો અને જીવનમાં આગળ વધો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.